સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને જવું છે આપણે મોટા બાપાની પાયસમ છે ને ત્યાં. એટલે પાયસમમાં તો છે ને પાટનાને બા ને બે જાય, કારણ કે જે છોકરાઓને ભણવાનું છે એટલે ગેરહાજરી પોહાય નહીં. અને અહીંયા આપણે વાડીનું કામ હોય એટલે વાડીનું કામ તો આપણે અત્યારમાં તો છે ને નીંદ પૂરો કરીને જવું, પણ વહેલા મોડું થાય તો કદાચ નાખવા આવવું પડે પાર્ટનરને નહીં. એટલે બાન પાર્ટનર જાય અત્યારે જાય ને સાંજે આવતા રહે, પાછા સવારે જાય પૈણા કરવા. કારણ કે અત્યારે તો આપણે ફૂલ ધોમ આપણે આ પાણીનું ખાતરનું ને એવું કામકાજ ચાલી રહ્યું છે. એટલે અત્યારમાં છે ને પાણી જાય ને આપણે છે ને વાસળી બેનનો નીમ પૂરો અને પાણી ને એવું કમ્પ્લીટ કરી દઈએ. ગરમ પાણી આવે છે આપણે વાઈમાં, ધુવાળા નીકળે બાકી પાણી નહીં. એટલે એનું નીણ પુરાનું પાણીનું ને એવું આપણે કરી દઈએ તો ઉપાધિ નહીં. અને જુઓ અત્યારમાં ઠાર આવ્યો છે, ઘઉંમાં હવે પાણી ભર્યા છે. હમણાં પાસે છે ને રૈત બગડી છે. હવે ઘઉં વાળાને જીરું વાળાને છે ને અધગતિના પાર નથી. હાલો બેનનો નીણ પૂરો કરી લઈ, પાણી પાઈ દઈ. બેને મોટા ઘેર ઢગલો કર્યો ન હોય અહીંયા રાડા હલવીને બે પણ હાવ લેવા તો દે, પણ નહીં મારી નાખું ત્યાં તને ખોટારી ન હોય અહીંયા હાલવે. હાકરમાં હાયલું જોઈએ. તાજે તાજું ગરમ ગરમ હોય ને તો પી લઈએ પાણી, બીજું કાંઈ નહીં. એટલે હવે આપણે છે ને ચા એક વખત બનાવી નાખો, સૌ બનાવો નથી. હજી પાર્ટનર અમે ઘીરે જઈને કે હાલો થોડોક ચા બનાવો. હવે કાલ ઉતાર લેવું તો ઉતામેર જેવું છે ને હું અટાણમાં લઈએ. કોઈ વાંધો નથી મને તો. ભલે ને મોટા થાય તો મને ખબર છે. છે એક વાર્યું બે છે, હજી એને પાણી નથી જોડતું. હાલો આલ્યો આ ચાવી. 2 મિનિટ તમે જણાવી જાવ તો મારું છે ને નાકો ભરાઈ જાય તો પાછું મારે એમાં મેલવું નહીં. બંધ કરવી જાવ ને મોટા. કહી દો બધાને રામ રામ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા? મજામાં છે. તો અત્યારમાં આપણે છે ને વર્ગી ગયા પાણી વાળું, પણ લાઈટ આવી નથી. ને હવે આપણે જવું છે ગામમાં જ જવું છે લીલાખે, કારણ કે મોટા બાપુજીની પાયસમ છે. પાયસમ કરવા જ આવી જોઈએ, એમાં હાલ છે નહીં આપણે. તો આગળ બનતા રહેજો. નવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. લેપ તો ચાલુ રાખો ને બાયણાનો. હાલો હાલો પછી તમારે મોડું થાય. મારે દરવાજો ખોલો પછી ગાડી નીકળે રે. હાલો આપણે જઈ ગામમાં, કારણ કે જો જાવું જો એમાંય નહીં હાલે. તો એ શિયાર ક્યારા રહી ગયા, શિયાર પીતા. લાઈટ આવ્યામાં ઉઠી તો ગયા હતા, તો એ પાણી છે ને મોડું પાયું ને એટલે ઉકલતું નથી બહુ. એટલે હાલો જાપો બાપો ખોલી પછી પાર્ટનરને બાય ત્યારે જ છે લગભગ કરે તો પેલા જાય. શિયાળાનો દી પૂગશે તો 9 થઈ જાય. હાલો આવી ગયા છે ઘરેથી. હે શું કહો તમે? હા સાતો આખરી વગર વધારે છે ને કરી જ નાખો, પછી વધાવો લેવો પડે એ નકામું. બા જોઈએ બા એકદમ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, થાળી વાળી બદલાવીને ગઈ. જમાણાને તો બીજું શું હોય, પણ લુગડા બુગડા હા તો એ સારું થયું. તમને કીધું તું હે પાર્ટનર બાકી ચા બનાવું. હા પછી વળી સપટી લેવી પડે નીકળતા. હા એ તો આવેલી જ હતી ભાઈ, માર્ગમાં જ આવી ગઈ હતી. મને એમાં હું દેખાતા હતા કે છે ને ઘીરે જઈને ચા માગશે, એટલે ચા બનાવી નાખો ફટાફટ. છોકરા સાબરા વહી ગયા ને, અને આપણે વાગી ગયા 8 વાગી ગયા છે. અને પાર્ટનરજી છે ને કપડાં બદલાવી રહ્યા છે કે બા કે હવે ચા બનાવી નાખું. હાલો ચા પાણી પી લીધા છે ને હવે પાર્ટનર કમ્પ્લીટ. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. નવું જ બધું જોયું હે. નવો કોટ લીધો. પાર્ટનર ની એની જિંદગી સુખી જ જીવે, એમાં ક્યાંય લોભ ન કરે. પછી આપણે ભલે ને ફેરું કરીને મરી જાય એવું જ છે ને. આમાં ફેરું કરવાનું ફેરું કરે, ઓલું કીડી હંકરે તેતર ખાય, લોભીના ધન ધુતારા ખાય. હા કીડી હાસે ને તેતર ખાય ને લોભી ધન ધુતારા ખાય. તો આ ધુતારા ખાય એવું થયું ને. એમની આંધળો વળે ને વાસળો ખાય. તમારે તો જવાનું હોય તો અહીંયા કઈ બે ની એક ની જરૂર હોય ને એકને જ જવાનું હોય, પછી કઈ આખા ઘરને નું હાલતું થઈ જાય. શૂટિંગ સારું તો છે, આથી કેટલું હોય કમ્પ્લીટ આવે છે બધું. જુઓ તમારે આ હાઈ ક્લાસ છે, અમારે કેમેરો હરખો જ હોય પાર્ટનર. એટલે આવું છે જોઈએ. લોભીન તન તુતા રાખે એને કોઈ છે
આંતરો વણે ને વાસળો સાર બસ હાલો હવે પછી એવું બાંધવા વાળું આજે આપણે કોઈ છીએ નહીં. વહેલા વહેલા આવજો, બીજું શું હોય. જોઉં જઈ બૂટ બૂટ ને એમાં કોણ કહે કે આ જિંદગી હલકી જીવે છે પાર્ટનર. ના આપણે તો ભાઈ રહ્યા સાદા માણા હો તારે ભગવાનના ઘરના માણા, સાદી જિંદગી જીવવાની. હા લઈ લો ઠેલી લાવું ગોત દો હાલો. હું મારું કરું, હું કોઈ બીજા કોઈ વિચારું નહીં, હું મારું એકલાનું વિચાર લઉં. તમારે જે કરવું હોય ને કરો, ન કરો કાંઈ હવે બાથી લો તમે માં દીકરો બે. હરગાવીને મેરી દીધું ત્યાં. કા હું હરગાવું ભાઈ, અમને જ છે ને કાંઈ એવું આવડે જ નહીં. અમે હોય એવું કહી તમને. હું છે ને ભાઈ મારી રીતે મારે ત્યાં થઈને જવું પડે મને. અરે હાઈ ક્લાસ હજી થઈ જવાય ત્યાર, હું તો એમ કહું છું. થાવ ને અમને તમારે જલન નથી થતી કઈ. જલન તો થાય છે, કાંઈ જલન નથી થતી. જલન એવી કેવી, રેડી અમે એવી જલન કરી જ નહીં. ઓકે એન્ડ રાઈટ. હાલો હાલો પુમાનો કોટ પહેરો જવું ને. હાલો હવે આગળ બનતા રહેજો, ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા. ચાલો મિત્રો, આપણે છે ને અત્યારે આવી ગયા છીએ લીલાખે પાયચમમાં, ને આપણે છે ને તમે જો છે ને નદીને કાંઠે આવ્યા ને આપણે છે ને જો આપણી વેણુ નદી છે, કાંઈ ઘટે નહીં ને એવી નદી, ને આમાં રેતી નહોતું ઘણું પાણી એટલે જો હાલ્યું જાય છે. આમ જુઓ તમે અમારી નદી, ને અહીંયા જો છે ને એકવાર મંડપ છે તો અહીંયા જો અહીંયા છે ને રામાપીરનું મંદિર છે, ઝીણું અસલનું ઝીણકુડું બનાવ્યું હોય નદીના કાંઠાની અંદર. જય રામાપીર કરીને પવિત્ર છે. જય મારા લીલા નેજાવાળા, ભલું કરજે તું. બાકી આ છે ને આમ ગામ છે, આમ માથે આપણે નદીમાં ઊભા છે અને એટલે આપણે અહીંયા આવ્યા છીએ. ભલું કરે રામાપીર, રામાપીરનું મંદિર. આ અમારો છે ને મેન માર્ગ છે, જ્યારે આપણો આવે છે ને વાહે લીલાખામાં એન્ટર થાય. અને આ લીલાખાની છે ને નિશાળ નવી બનેલી હોય, નામ એનું પાધરની. જોઈ કેમ કંઈ ઘટે રોનક જ એવી છે ને. રિક્ષાઈ નહીં તમારે હળે રાતી બોલાવે ના. અમારી લીલાખાની બજાર અને પાણીની રિક્ષા આવી ગઈ છે, પાયસમ છે ને એના માટેથી. આવું છે અમારું ગામડું, જો નજરાણો જૂનું ગામ આપણું બાપ દાદાનું છે ભાઈ, કાંઈ ઘટે નહીં ને એવું છે. આમાં મારા વાલા સમજો આદમી બેઠા બે માર્ગમાં. કાંઈ ઘટે નહીં ને એવું. જો આ માતાજીનું મંદિર છે, જય નાગભાઈ. ને જો આમ છે ને આમી છે અમારી નિહાત છે, લીલાખા પ્રાથમિક શાળા. આપણે છે ને મેળી પર ચડીને વિડીયો શૂટિંગ મૂકું ઉતારી થોડુંક ગામ છે એ દેખાડી દઈએ. આમ આવું છે ભાઈ અમારું ગામડું, અને અમારું બાપ દાદાનું જૂનું ગામ. ચાલો મિત્રો, આપણે અત્યારે ને આવી ગયા છીએ વાડીએ ભાદરના કાંઠે, ને આપણી જમીન હતી ને ત્યાં આપણા બાપ દાદાની હતી ને ત્યાં. આ ઘઉં છે ને એ મારા મોટા બાપુજીના નેના છે, ને આ વાડી છે ને આપણી છે. અહીંયા આપણું હતું પહેલાં, અટાણે આપણી નથી એમ. એટલે આવું છે. અહીં ભાદરના કાંઠે હતા ને આ મકાન બે ભોંયારી મેળ્યું. અહીંયા છે ને બે ભોંયારી મેળી હતી, આ અમારી આ મેળીઓ છે અહીંયા. આમાં અત્યારે છે ને મકાઈ વાવી દીધી છે મોટા આપણા છોકરાએ. એટલે એમાં એવું છે ચાવી તો અહીંયા હોય નહીં, એટલે તમને ખોલીને દેખાડે. પછી અહીંયા ભૂકાનો ઢગલો નડરાટી હોય તમારે જોઈએ એમાં શું છે એમ. અહીંયા ઢારીઓ આવી ગયું છે અંદર. ભરતભાઈ જાવ બે ગોરીએ તમારે કાંઈ ઘટે નહીં એમાં. જોઈ બોલે બાકાજી કે બોલાવી રાખે, ખાધા રાખે.
પછી અહીંયા છે ને એક ઓયડીઓ હતી, પછી ઓયડી ભાઈ એને પાડી નાખ્યું છે નહીં અહીંયા. અહીંયા એટલે આવું છે અમારે તો અહીંયા મારું લીલાખું, અને આ મારા મોટા આપુજીની વાડી ને અહીંયા મારી વાડી હતી ભેગી. એટલે ઢબલું જામફળી જો જમાવટ છે, કાંઈ ઘટે નહીં એવી જામફળી. એમ જો જામફળી જો કેમ બધી જામફળ ઉડાના ખાધેલા છે ભાઈ. બેક લઈ લે એટલે આપણે છે ને છોકરા બે એક એક ખાય તો જામફળ ભલે રહ્યા એમાં. એક જો અહીંયા છે એને લઈ લેવું જો આવી છે વાડી અહીંયા મોટા બાપાની. મારી હતી અહીંયા પહેલાં મારા બાપ વખતની, મારા બાપુજી વખતની વાડી હતી. જો આવડી વાડી એની હતી બોલીને. પછી ત્યાં આગળ તમને છે ને દેખાડું બીજું અહીંયા હતું એ બધું કમ્પ્લીટ. ને જો આ અમારી ભાદર છે, ભાદર વેણું. ભાદર આમથી આવે વેણું આમથી આવે એટલે અહીંયા છે ને ત્રિવેણી કહેવાતી. અમારે ભાદર એટલે છે ને હબો ભરી જોઈ લે. ને જ્યાં ખૂણે જે દેખાય ને એ ત્રિવેણી છે. ત્રણેય નદી ભેગી થાય, ભાદર, મોજ ને વેણું. ને અટણ હા ભરપૂર ભરી છે. ને આમાં ઓછામાં ઓછી 35 થી 40 ફૂટ રહેતી હતી. અટણ એમાં કાંઈ છે નહીં. અટણ એ પાણી ભર્યું છે, પાકા જ બોલાવી દીધી હાવ તમારે. પુષ્કળ પાણી છે અટણામાં છે. ને સામે કાંઠે છે ને એ કુંઢેશની સીમ આવી ગઈ. આવું સીધા આવી વાળી એમ કમ્પ્લીટ એક્ઝેક્ટ. મિત્રો આજ છે ને હું તમને એક નવીન વસ્તુ અસલ દેખાડું. એનું કારણ શું છે ખબર કે લીલાખાની અંદરમાં એક વરીવડલો કહેવાતો અમારે. વરીવડલો એવડો હતો ને એટલે કોઈ બાકી સીમા નથી. મને સાંભળતું નથી કીધું નહીં છે પણ એમાં એનું થડ જડતું જ નથી. ક્યાં છે ને એનું થડી, એનું થડ છે ને ગોતું હોય ને આમાં ક્યાં જડે બધા બધી છે ને આ બધી વળવાયું છે. થડ છે ને એમ કે માણા ગયાની અંદર છે હતી જોવાનું થડ જુઓ ને વળવાયું ને બધું જુઓ. આ જે ઓલું સામું દેખાય ને એ છે ને એનું થડ નથી. બધી વળવાયું અટણે આવી ગયું આમાં. કારો પોપ અમારો જૂનામાં જૂનો વડલો અવડા છે. આ નકરી બધી છે ને વળવાયું જમીનમાં ખૂટી દીધો. જોઈ લીધો માથેથી વળવાયું ઉતર્યું નહીં. જો અવડો આ વડલો ને આનું નામ છે ને અમારું વરી વડલો કહેવાતો. જો વડલો કાંઈ ઘટે ને તમે કહ્યું તેમ તમારે કેમ ને નદીને વળવાયું પાછું ગોલાઈ મારી મારે ટપીને અહીંયા આવી ગયું. ને અહીંયા છે ને અમારી નદી છે અહીં વાહન હવે હળરાટી બોલે ને એ. અને જા છે ને આ વેણું નદી છે અમારે. આમનું સીધું જઈને ભાદરે ત્યાં આગળ આપણે ભાદરે ગયા ને ત્યાં જાય છે. આમનું છે ને છે આ નદી. ને આ મેં તમને કીધું હતું ને એ વડલો જોવું આમ કેમ બાકી કે એવડો કે ઘૂર છે ને અમારી જૂનામાં જૂની વસ્તુ છે. નવીન વસ્તુ તમને દેખાડવા માટે છે ને હું આવ્યો લીલાખે પૈસામાં એમાં એવી રીતે આમ છે. એટલે આવી વસ્તુ છે આ જૂની વસ્તુ અમારી ભરી વડલો. મને નથી સાંભળતું. ચાલો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા આપણે મહેમાન ઘરે. જો આપણે છે ને મામાનું ઘર છે. ડેલો છે ને એ મારા મામાનો છે. આ ડેલો બીજો છે જે ભરાડી લખેલું છે એ આપણા મામાનું એનું છે. પછી જો બાપા સીતારામની મઢુલી એ બાપા સીતારામ.